કિશન કિશન હા ધારા પહોંચતી હશે એને લેવા માટે જવાની છે. તે ધારાને બોલાવી લીધી? હાસ તો મેં તમને કાલ વાત કરી હતી ને. મેં મમ્મીને ફોન કર્યો ને કીધું કે ધારાને મોકલી દે, કેમ કે મને બહુ બીક લાગે છે. એક તો તમને ખબર છે ને કે 5 વર્ષ પછી આપણા ઘરમાં આ ખુશીના દિવસો આવ્યા છે. હું કોઈ જોખમ લેવા માંગતી જ નથી. હા ગોપી, એ સારું કર્યું તે. અને ધારા હશે તો તારે કામમાં પણ સહેલું રહેશે, આરામ પણ થશે. એટલે જ. અને મને ખબર છે કે ધારા મારું એટલું ધ્યાન રાખશે ને કે આપણું બાળક પણ તંદુરસ્ત આવશે. હું છું ને તો આળસ જ કર્યા કરું છું ખાવા પીવામાં, પણ એ એવું નહીં કરવા દે. હા, કેમ નહીં, મને ખબર છે એની. હા, ઉતાવળી છે, તારા કરતાં પણ વધારે. એને તો માસી બનવાનો એટલો બધો શોખ છે ને, તો કહેતી હતી કે મેં તો કેટલા બધા નામ વિચારીને રાખ્યા છે, છોકરાઓના બી અને છોકરીના બી. જે આવે તે, જ્યારે નામ પાડવાનું થશે ને ત્યારે હું તરત જ તે નામ આપી દઈશ. આ મારા જૂના ફોટો કેમ? કેમ એટલે મેં બધે તમારા જ ફોટો લગાવ્યા છે. એટલે કેમ કે હું ઈચ્છું છું કે આપણું નાનું નાનું જે ટેણિયું આવે ને એ તમારા જેવું જ આવે, મારા જેવું નહીં. પણ મને તો એમ હતું કે તારા જેવું જ આવે. કેમ? હા ગોપી, મને તો તું ગમે છે ને. હા, પણ મને તમે ગમો છો એનું શું? અને એક વાત કહું ને તો મારી ઈચ્છા છે કે દીકરો આવે. એટલે નહીં કે હું દીકરો ને દીકરીમાં ભેદભાવ કરું, પણ જો દીકરો આવશે તો એ તમારા જેવો જ હશે. તમારા જેવી આંખો, તમારા જેવા જ હોઠ, તમારા જેવું જ લાંબુ લાંબુ નાક. લાંબુ નાક તો લાંબુ જ છે ને, હવે સાચું તો કહેવાનું ને. હા હા. અને તમારા જેવા નાના નાના કાન. હા, બસ ભગવાન કરે જલ્દીથી આપણા ઘરે કૃષ્ણ કનૈયા જેવો દીકરો આવી જાય. બધું સારું થશે. સારું જ થશે, મને પૂરો વિશ્વાસ છે. પપ્પા કેટલા ખુશ છે તને ખબર છે? હા, એ તો બહુ ઉતાવળા છે. અને જ્યારથી એમને આ સમાચાર મળ્યા હતા ને ત્યારથી બહુ રાજી થઈ ગયા. આપણા લગ્નને 5 વર્ષ ઉપર થયા તો પપ્પાને એક જ ચિંતા હતી કે હું જીવું છું ને ત્યાં સુધીમાં મારા પૌત્ર કે પૌત્રીને જોઈને જાઓ. પપ્પા મને પણ કહેતા હતા કે તમારે બાળક આવશે ને એના પછી 1 વર્ષ તો મારે માનતાઓ જ પૂરી કરવામાં થશે. ઓહ, એટલા મંદિરોની માનતા રાખી છે એમણે. સાંભળો ને, મોડું થઈ જશે, તમે બસ સ્ટેશન પહોંચો ને. હા હું જાઉં છું. તને ખબર છે તારા આવતા પહેલા આ ઘરમાં બધા કેટલા તૈયારીઓમાં લાગી ગયા છે. એક દિવસ ગણી છીએ અમે. જલ્દીથી તું આ દુનિયામાં આવ, જલ્દીથી અમને તારું મોટું બતાવ. અને તારા પપ્પા, મને તો લાગે છે કે એ તને જોઈને ઘેલા થઈ જશે. અને તારા દાદા, એ તને જોઈને સીધા જ તારી આરતી ઉતારવા લાગશે. અને મારી તો ખબર નહીં હું તો હોશમાં પણ હઈશ કે નહીં. બસ ભગવાન કરે જલ્દીથી આ નાનું નાનું બાવું અમારા ઘરમાં આવી જાય. અરે કિશન, ક્યાં જાય છે? હા, ધારા બસ સ્ટેન્ડે આવી ગઈ છે, એને લેવા માટે જાઉં છું. પણ તું કરવા જાય છો? હા, અરે તું ઘરમાં ધ્યાન રાખ ગોપીનું. તારી બાયડી પ્રેગ્નન્ટ છે, હવે તારે બધું બહુ બહાર ના જવાનું હોય, એનું ધ્યાન રાખ જરાક. હા, અરે હમણાં જ પાછો આવી જઈશ ને. અરે પણ હું કામ છે? ગોપીએ જ કહ્યું મને કે ધારાને તેડીને આવો. તો ગોપી તો કહે જ ને, હવે એ દીકરી તો એકદમ ડાઈ છે એટલે કે તને જવાનું. તારે એની હારે રહેવાની જરૂર છે. અને રહી વાત ધારાની, તો ધારાને જઈને હું લઈ આવશું. હા, તમે? તો હું લઈ આવું એમાં શું વાંધો છે? પણ ના, એટલે મને એમ કે ક્યાં દૂર છે, હું જ લઈ આવીશ, બીજું શું. ના નહીં નહીં, વાંધો નહીં. તું જા, તું ગોપી બહુ જોડે રહે. હા, એનું જરા ધ્યાન રાખ. હવે એને સારા દિવસો જાય છે ને, ક્યારે કાંઈ ઇમરજન્સી આવી જાય ને કાંઈ ખબર ન પડે. આજકાલનું તો બધું વાતાવરણ એવું છે ને કે ડિલિવરીના ટાઈમ પહેલાં ડિલિવરી થઈ જાય છે. જો તમને ખબર નથી, હજી વાર છે.
અરે વાર તો છે પણ એ તો કહું કે ઘરમાં કામ કરતાં કરતાં કંઈ આમ તેમ થઈ જાય, આડું અવળું થઈ જાય ને તો તકલીફ ઊભી થઈ જાય. આવા ઘણા કિસ્સા જોયા છે મેં. હવે ક્યાં કામ કરવાનું છે? ધારા આવી જાય પછી તો ક્યાં ઉપાધિ જ છે. પણ ધારાને હજુ લાવવી પડશે ને. હા એટલે મેં એને આરામ કરવાનું જ કહ્યું છે. કાંઈ વાંધો નહીં, તું બેસ, હું લઈ આવું છું. હા ધારાને. ભલે. બાય. હાલો બટેટા આવ્યા છે, વેફરના બટેટા. ધારા હું કરે છે બટા? કાંઈ નહીં. આ કોને આવજો કરતી હતી તું? ઈ મારી વાલી બેનપણી છે ને, આ ફ્રેન્ડ. ફ્રેન્ડ? અહીં તારી ફ્રેન્ડ ક્યાંથી હોય? અરે હું થોડે ટાઈમ પહેલા રહેવા નથી આવી અહીંયા, ત્યારે જ એ મારી ફ્રેન્ડ બની ગઈ. તો મને તો કાંઈ ખબર નથી કે અહીં તારી કોઈ બેનપણી હોય ને અહીં તો ક્યાંથી હોય પણ તારી બેનપણી? તમારે શું એ જાણીને છે? હે, એ છે મારી ફ્રેન્ડ. હોય તો જ એને બાય કરતી હોય ને, બાકી તો હું આ અહીંયા કોને ઓળખતી હોય તો બીજા. હું તને લેવા માટે જ બસ સ્ટેન્ડ આવતો હતો, તું અહીં હામી હા, ભટકાણી આવી તો ગઈ. તું આવી કઈ રીતે પણ? આ ઓટો કરીને. ઓટો તો કાંઈ દેખાતી નતા અહીં. પણ મૂકીને વયા જાય ને, એ તો ક્યારના મૂકીને વયા ગયા. બેન ક્યાં છે? એ ઘરમાં. હા, હું જાઉં છું. બાય. અરે કમાલ છે, આ ધારાને અહીં ક્યાંથી બેનપણી હોય? બેન હા, કેમ છો? બસ મજા મજા. તને કેમ છે? અને આને કેમ છે? હા, ધીમે ધીમે. હા, મજામાં છે એ પણ. હા, લાત મારે. કંઈ પણ. હજુ તો 4 મહિના થયા છે ને, ક્યાંથી લાત મારવાનું? આ તો પ્રેક્ટિસ કરતી હતી. કિશન, એ કિશન, આ જો તમારા સાડી બેન આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે? સરસ. લ્યો, હવે આવી ગયા છો ને તો રાંધી નાખો. આયલા આવતા વેત મારે જ રસોઈ કરવાની. તો હા, તો કરવી જ પડે ને. બેનની સેવા કરવા આવી છો, યાદ છે ને? સાંભળ, આ હરવા ફરવા નથી આવી તું, એટલે બધું જ કામ તારે કરવાનું છે. આ તને મેં કામ કરતા નથી જોઈ. હવે હું જોઈશ કે તું કેવું કામ કરે છે, રસોઈ કેવી બનાવે છે, ચા કેવી બનાવે છે, અને ફટાફટ બધું કામ કરી નાખે છે કે નહીં. કે આને હા, હું એ જ કહેતી હતી તમને કે એને કહો કચરા પોતાય કરી દે, વાસણ એ કરી દે, કપડાં બાકી છે એ પણ ધોઈ દે અને રસોઈ પણ કરી દે. વાહ. કહી દીધું. બસ એટલે આટલું તું જ. એના જ પક્ષમાં. હું તો એના જ પક્ષમાં હોય ને. હવે મારા લગ્ન એમની સાથે થયા છે તો તમારો પક્ષ મૂકીને મારે એમની બાજુ જ રહેવું પડે ને. સારું, કરી દઈશ. એમાં એટલી બધી તકલીફ છે નહીં પડે છે. ના ના, આ તો આવતા વેત નો બેસવાનું કે નો પાણીનું પૂછવું, નો ચા આપી. પાણી અહીંયાથી અંદર જાય એટલે ગોળો ત્યાં જ છે. હા, પી લે. અને આપણે માસી બનવું હોય ને તો થોડું ઘણું સહન તો કરવું હા, પડે. એના માટે તો બધું. હે? અને સાંભળ, હજી એક વાત કહી દઉં. આ તારા ફેન ફતુડા છે ને એ બધા બંધ કરી દેજે. આ લિપસ્ટિક કરવી, આ વાળ છૂટા રાખવા, અને અહીંયા અમે રહીએ છીએ ને ત્યાં બધાની સામે તું વ્યવસ્થિત રહેજે. આ ડ્રેસ લાવીશ કે નહીં, કે આવા જ કપડાં લાવીજો? અરે બસ બસ. તારા અમે મસ્તી કરી છે. તારી રસોઈ બની ગઈ છે ને, તારું પ્રિય શાક બનાવ્યું છે સરગવાની સિંગનું. વાહ, બહુ મસ્તી કરવાની જરૂર નથી હો. પછી જો હું કરીશ ને તો તમારાથી નહીં સહન નહીં થાય. કહી દેજે એને. કહી દઉં છું તમને, મસ્તી કરજો એની જેટલી કરવી હોય એટલી. હો, કહી દીધું. જા હવે અંદર જા અને જમી લે. હું પણ આવું છું તારી સાથે. થેલો એક લઈ દેજો. આવતાની સાથે કામ ચીંધે જ મને. બસ પણ પપ્પા હવે. બનવું છે ને, હા, પ્રેક્ટિસ પાડો. આટલી મજાક નહીં કરવાની પછી કિશન. એમાં શું. સારું ચલો, આ થેલો લઈ લો એનો, હું અંદર રસોડામાં જાઉં. ચાલ હવે, એ થેલો પછી લઈ લઈશ. પણ હવે પડી જઈશ તો પાછું હવે હવે થઈ જશે. ચાલ. હા બાબા, તું ટેન્શન શું કામે લે છે? મેં બધું જ એમને સમજાવી દીધું છે. મેં એને કહી દીધું કે મારી ફ્રેન્ડ છે. અરે એટલું બધું ટેન્શન શું કામ લે છે? હું છું ને, સંભાળી લઈશ બધું. રિલેક્સ. ઓકે, સાંભળ, હું તને છે ને પછી ફોન કરું છું. વળી કોઈ સાંભળી જશે ને તો વધારે માથાકૂટ થશે. અને મારી બેનના સસરાનું ટેન્શન હવે ન લેતો.
કેમ કે એને તો હું બરાબર ના સમજાવી દઈશ. હા, બાય, લવ યુ. ધારા બેટા હા અંકલ. જમવાની થાળી રેડી થઈ ગઈ છે. હા, અચ્છા, આવું છું. હમ આ ડોસો તો વાહે જ પડી ગયો છે, મને તો કંઈક કરવું પડશે. કોપી, હા, આ શું કરે છે તું? શું થયું? શું થયું શું? ધારા આવી ગઈ છે ને, હવે આ બધા કામ તારે કરવાની જરૂર નથી. ધ્યાન રાખ તારું. હે ભગવાન, થોડું ઘણું કામ મને કરવા દો, નહીંતર હું આળસુ બની જઈશ. ભલે આળસુ બની જાય, પછી કામ કરવાનું જ છે તારે. હા, બોલું તો એ જ તો બોલું છું, પણ તું મારું સાંભળે છે ક્યાં? શું સાંભળું? થોડી વાર કંઈ કામ કરું ત્યાં તરત આવી જાઉં છું. આ નથી કરવાનું, તે નથી કરવાનું. અરે 9મો મહિનો હોય ને ત્યાં સુધી બધી બાયો કામ કરતી હોય, ઈ ખબર છે? બધા કામ કરતા હશે, તારાથી થાય ને એવું કામ કરવાનું. આ થાય છે એટલે તો કરું છું, તો કરવા નથી દેતા. હા, થાય એ ન ચાલે. આમાં કંઈક જોખમ. બાપુજી, અ, આવો ને, કંઈ કામ હતું? ના ના, કામ તો નહોતું, પણ એક વાત કરવી હતી બહુ બેટા. મને કહેતા થોડો ખચકાટ થાય છે, પણ કેવું પડે એમ જ છે. શું વાત છે? અરે આ ગોપી બહુની બેન આવ્યા છે ને, ધારા, તે એનું વર્તન મને થોડુંક અજુગતું લાગે છે. મતલબ? વાત એમ છે કે કહેતા જરા મને મૂંઝવણ થાય છે, પણ બાપુજી, શું વાત છે? કેમ આવી રીતે બોલો છો? ગોપી બહુ તમારા જે બેન આવ્યા છે ને, એટલે કે ધારાની વાત કરું છું, હા હા, એનું વર્તન મને કંઈ અજુગતું લાગે છે. પણ શું થયું? કંઈક તો એવું તમે જોયું હશે, કાં તમને કંઈ ખબર હોય તો કહો ને. પણ અરે જો કિશન, હું તારી જગ્યાએ એને લેવા માટે ગયો ને બસ સ્ટેન્ડ પર, હા. હું બસ સ્ટેન્ડ પૂગું એ પહેલાં આપણા શેરીના નાકે જ ઈ મને ભટકાણી ને એ કોઈકને આવજો આવજો કરતી હતી. હવે આ ગામમાં તો એને કોણ ઓળખે? કોઈ હશે. એનો સ્વભાવ એવો જ છે, એકદમ રમૂજી. એ તો અજાણતા માણસો હોય ને એની જોડે વાતો કરવા બેસી જાય. એમાં શું થઈ ગયું? એને એને કોઈ મદદ કરી હશે, અહીંયા સુધી મૂકી ગયા હશે, તો એમને આવજો કહેતી હોય, એમાં શું થઈ ગયું? ના, એણે એમ કહ્યું કે મારી બેનપણી છે અહીં, પણ અહીં એની બેનપણી ક્યાંથી હોય? મારે એમ પૂછવું હતું. એણે મને કહ્યું કે હું રિક્ષામાં આવીશું, પણ ત્યાં કશેક મને રિક્ષા તો દેખાતી નહોતી. અને જુઓ, બાપુજી, એનો સ્વભાવ એવો છે ને કે બસમાં એની જોડે કોઈ બેઠું હશે ને આપણા ગામનું, તો એને બેનપણી બનાવી લીધી હશે. બની શકે કે તમે ત્યાં પહોંચો એ પેલા રિક્ષા જતી રહી હોય. હા હાલો, એ વાતનો વાંધો નહીં, પણ અટાણે હું જ્યારે એને જમવા માટે બોલાવવા ગયો ને, તો દરવાજામાંથી હું અંદર જાઉં એ પહેલાં મને કંઈ અવાજ આવ્યા. એ ફોન પર કોઈની હારે વાત કરતી હતી ને એ વાતચીત જ મને કંઈક થોડી શંકાસ્પદ લાગી, એટલે કહું છું. પણ શું છે આ બધું? તમે કેવી વાત કરો છો? જરાક તો વિચાર કરો. આ હજી ધારા આવી છે અને તમે જે કહી રહ્યા છો એ બધું તમે એવું મન પર નહીં લો. અરે રે, સીધી વાત છે. હવે વાત કરતી હશે કોઈ પણની સાથે. બાપુજી, ભલે એ ગામડામાં રહે છે, હા. પણ ભણેલી ગણેલી છે. એની પાસે મોબાઈલ છે તો કોઈ જોડે વાત તો કરે ને. અરે એનો વાંધો નથી, પણ આમાં શું છે કે જુવાન જોત છોકરી છે અને આપણા ઘરે આવી છે. હે, આપણા ઘરે એટલે આપણે થોડો ખ્યાલ તો રાખવો પડે ને. કાલ ઉઠીને કાંઈ ઊંધું સત્તું થયું તો આપણે જવાબદાર થઈશું ને તમારા ઘરવાળાએ શું કહેશે? અમે અમારી વહુની મદદ કરવા માટે એને બોલાવી છે અને કાંઈક થઈ ગયું તો? એટલે આ મને બધા વસાર આવે છે, બીજું કાંઈ નહીં. કિશન, મારી બેન એવી તો નથી હું. એટલે ખોટા રસ્તે ક્યારે હોય નહીં. જે રીતે બાપુજી વાત કરે છે મને એવું લાગે કે જાણે એમને કંઈક અલગ જ વહેમ છે. તમે ચિંતા રહેવા દો. હા, એવું હશે તો તારા સાથે હું વાત કરી લઈશ. તમને નથી ગમતું ને એવું વર્તન એ નહીં કરે, એટલે પછી તમને કઈ પ્રશ્ન ઊભા નહીં થાય. ના ના, એને એવું કાંઈ કર્યું નથી, પણ આ તો એક મને શંકા થોડી ગઈ કે કાંઈક ઊંધું સત્તું ના થાય એમ. મારી બેન ક્યારે એવા ખોટા રસ્તે ન હોય. તમે ખોટો પોતાનો મગજ ન ચલાવો. એની પાસે મોબાઈલ છે, એની બેનપણીઓ સાથે વાત કરતી રહેતી હોય, એટલે એવી કોઈ વાત હોઈ ના શકે. ઠીક છે, ત્યારે પણ ધ્યાન રાખજો એટલું કહું છું. હા, હા, ઠીક છે.
દર્શન બાપુજીને નહીં ગમ્યું હોય કે શું તારા અહીંયા આવી છે તું? ના હવે એવું કંઈ નથી. પહેલાં તો એમણે જ મને કીધું હતું કે તમે તમારી બેનને બોલાવી લો, તમારું ધ્યાન રાખે, અને હજુ મારી બેન આવીને આવી વાત. તારાનો સ્વભાવ થોડોક એવો છે ને એટલા માટે કે બોલતી તારાએ છે. શું કર્યું? અરે ફોન પર વાત કરતી હોય તો કોઈ તું સાથે વાત તો કરે ને, હસી આપણે પણ હસીને કરી છે ને. એ વાત તારી સાચી છે પણ બાપુજીને વાર લાગશે, થોડુંક સમય લાગશે સમજતા. એ 1-2 દિવસ જશે એટલે સમજી જશે કે આનો સ્વભાવ જ આવો છે. તમે છે ને ગાંડીને થોડી સમજાવજો કે તું અહીંયા આવી છો ને તો થોડી અહીંયાની રીતે રહે. પછી બાપુજી આવી રીતના એને કંઈ કહી દે, મને ન ગમે. અને મારું તો કંઈ સાંભળશે નહીં. હું કંઈ કહીશ ને તો એ બધી વાતને મસ્તીમાં જ લઈ લેશે. હું કહી દઈશ બસ. સરખી રીતે કહેજો. હા, તું આરામ કરજે હવે ને આ સાફ સફાઈ ન કરતી. હા. આ શું કરે તું અહીંયા? કંઈ નહીં, બસ જોતી હતી ફોન. ના એટલે તારા તું અહીંયા કામ કરવા માટે આવી છે, તારી બેનની હેલ્પ કરવા માટે આવી છે, તો તું અહીંયા ખાલી ફોનમાં જ રહીશ? ના ના, આ સારું ન કહેવાય ને. આ અમને એમ હતું કે તું અહીંયા આવી જઈશ એટલે ગોપીના માથેથી ઘરની જવાબદારી ઓછી થઈ જશે. તો થઈ જ ગઈ છે ને, કરું જ છું ને ઘરનું શું કામ. કરે તું? આ ફોન મને આપી દે. ચાલ લાવ. કોની સાથે વાત કરતી હતી બતાવ મને. ફોન તમારે શું છો જીજુ, હું છે ને ઘરના બધા કામ કરું જ છું અને બેનની પણ સેવા કરું જ છું. અને મારા ફોનને તમારે શું કરવો છે? આટલી બધી પંચાયત ન કરો. જ્યારે હોય ત્યારે તમે અને તમારા પપ્પા બસ હું જેવો ફોન હાથમાં લો કે તરત જ આવી જાઉં છો. તું તો ગુસ્સે થઈ ગઈ. હા, એમાં આટલું મોટું ફૂલ આવવાની જરૂર શું છે? ખોટું લાગી ગયું? એટલે તમે મસ્તી કરતા હતા? હું તો સાચું જ કરતો હતો. મસ્તી કરતો તો હવે એટલે વાળી. હા, તે પપ્પાનું કીધું ને હમણાં. હા, તો એ બાપુજીની વાત કરવા જ આવ્યો હતો. હા, બાપુજીને છે ને મતલબમાં પહેલેથી એમનો સ્વભાવ એવો જ છે કે ઘરમાં કોઈ પણ આવ્યું હોય ને તો બધા સાથે બેસે, કામ કરે અને વધારે ફોનમાં ન રહી. તું તારું વર્તન થોડુંક સુધારી નાખ, જેથી કરીને તું એમની આંખ મતલબમાં એમની આંખ. નજરે ના ચડું. હા, સમજી ગઈ. તો તું આટલું સમજે છે તો પછી શું કરે છે? આવું નહીં કર. જો હુકમ. શું કામ? હા, મતલબ હું તમારા ઘરે છું તો મારે શું, મારી મરજીથી તો કંઈ કરવાનું નથી. તમે લોકો કયો એ જ કરવાનું રહેશે ને, એટલે જેવો તમારો હુકમ. ના એટલે તું આવી છો અમારી મદદ માટે એટલે બહુ સારું કહેવાય. અમારે તો તારો આભાર માનવો જોઈએ, થેન્ક યુ કહેવું જોઈએ તને. પણ એ કોને? એટલે અત્યારે તને એવું લાગતું હશે કે બધું જવાબદારીને બધું તને એક સાથે સોંપી દેશું તો તને એમ થશે કે મારા ઉપર તો ભાર વધી ગયો. પણ એવું નથી. જો ધારા આ છે ને ઘર તારી બેનનું છે એમ એટલે મારું જ છે. તો એવું સીધી જ વાત કહો છો છે. હા, એ એવું જ કહેવા માંગતો હતો. એટલા માટે આ બાપુજી તને કંઈ પણ કામ ચીંધે ને તો કરી નાખજે. અને એ કંઈ કહે ને તો એની વાતનું ખોટું નહીં લગાડતી. તું એ વાત મને કરજે, હું બાપુજી સાથે વાત કરી લઈશ. બસ ઠીક છે? હા, પતી ગયું. ચલો, સત્યનારાયણ ભગવાનનો એપિસોડ પૂરો. ના, એપિસોડ નહીં, શું કહેવાય? કથા હા, કથાનો પેલું શું કહેવાય? અધ્યાય. હા, એ પૂરો. હવે પ્રસાદ વેચવાનો છે કે? હા, વેચવાનો છે ને. એક કામ કર, હા તું તેલ લઈ આવ. માથું બહુ દુખે છે, ફટાફટ મારા માથામાં તેલ નાખી દે મસ્ત. એટલે તમારા માથામાં તેલ એ પણ મારે જ નાખવાનું. તો તું અહીંયા આવી શું કામ? સારું, ચાલો નાખી આપું છું હા. તેલ, અને બરાબર માલિશ પણ કરી દો. હા,
ચા બનાવતા અડધી કલાક થાય? હા હા આ ખાંડ મળતી નહોતી ને. ધારા, તારા કરતાં મોટી છું. તું કેટલું ખોટું બોલી શકે અને ખોટું બોલ ત્યારે કેવું મોઢું બનાવે ને એ બધી મને ખબર છે. મને લાગતું હતું કે મારા સસરા ખોટું બોલે છે, પણ આજે ખબર પડી કે તું એક જ ખોટું બોલે છે. શું કરતી હતી તું અહીંયા? કીધું તો કરી, ચા બનાવતી હતી. એ તો ખબર છે, બીજું શું કરતી હતી? તને પૂછું છું, ચા બનાવવા સિવાય બીજું શું કરતી હતી? અરે હા, મારી ફ્રેન્ડ નથી કોમલ, એને મેસેજ કરતી હતી. હા, લાવ લાવ, હું પણ કોમલ સાથે વાત કરું. પણ તારે શું કરવી છે મોટી? હું જાણું ને કે તું શું વાતો કરતી હતી એની સાથે. જો, એક તો મને આ જ નથી ગમતું. હું જ્યારથી આવી છું ત્યારથી પહેલા તારા સસરા, પછી જીજુ અને હવે તું પણ. હવે નાટક કરવાનું બંધ કર. ખબર પડે છે મને બધી. મોટી છું તારા કરતા. મને સમજાવીશ તું? આટલી વાર ચા બનાવતા હું ક્યારની ઊભી ઊભી જોઉં છું કે તું ફોનમાં વાતો કરે છે મેસેજથી. કીધું તો. બા તારા ઉપર કેટલો વિશ્વાસ કરે છે. એવું કહેતા હોય છે કે મારો દીકરો છે. મને દીકરો નથી ને તો કોઈ અફસોસ નથી, કેમ કે મારી ધારા મારો દીકરો બનીને મને આખું જીવન પાલવી લેશે. અને તું અહીંયા રંગરેલિયા મનાવવા આવી છો? આ તો શું બોલે? ખબર પડે છે મને ધારા, મને નહીં સમજાવ. કોણ છે એ છોકરો? કોણ છોકરો? કેવો છોકરો? શું તમે બધા પણ? હું જસ્ટ મારી ફ્રેન્ડ જોડે વાત કરતી હતી, એ પણ ન કરી શકું? મોટી, આ વાત તો ખોટી છે. બધા મારી પાછળ પડી ગયા છો. બધા પાછળ પડ્યા છે કે તું કોઈની પાછળ પડી છે? સાચું જ કહેતા હતા પપ્પા કે કોક તો છે. જાણવું તો પડશે કે આ કોની સાથે વાતો કરે છે. અને એની એવી તો કઈ બેનપણી હતી જે આ ગામમાં હતી. કંઈક તો ચાલે છે આ છોકરી. કિશન, હા ગોપી. સારું થયું કે તમે આવી ગયા. મારો જીવ મૂંઝાય છે. તબિયત સારી નથી તારી? અરે તો મને ફોન કરીને કહી દેવાય ને. ચાલ જલ્દી દવાખાને જઈ આવીએ. તબિયતને કાંઈ નથી થયું, પણ ધારા, તારા? બાપુજી સાચું કહેતા હતા. ધારાનું કંઈક તો લફડું છે. કંઈક તો એવી વાત છે કે જે આપણાથી છુપાવે છે. કિશન, મેં મારી આંખે જોયું જેવી રીતે એ રસોડામાં ફોનમાં વાત કરતી હતી. મેસેજમાં એટલું એનું ધ્યાન હતું કે હું કેટલી વાર ત્યાં ઊભી રહી એ એને ખબર નહોતી. અને મને ફોન પણ ના આપ્યો. મેં એને કીધું કે મને બતાવ કે તું કોમલ સાથે વાત કરે છે તો મને બતાવ, પણ એને મને હાથમાંય ફોન ના આપ્યો. એનો મતલબ હું મારી બેનને ઓળખું છું કિશન. જે રીતે એ બોલતી હતી ને ખબર પડતી હતી કે આ બધું ખોટું બોલે છે. ખબર નહીં હવે આ છોકરીનું ક્યાં કોની સાથે શું લફડું હશે, પણ મને બહુ ચિંતા થાય છે. તું ચિંતા નહીં કર. આવા સમયમાં તારે ચિંતા ન કરાય. અરે પણ બાળક પર અસર પડશે. તારા કોઈ ગેરમાર્ગે છે અને હું ચિંતા ન કરું? હા, હું સમજી શકું છું. હા, વડીલોને ખબર પડી જ જાય. ત્યારે આપણે બાપુજીની વાતને સાચી નહોતી માની. પછી તો મને પણ થયું હતું કે ધારા ફોનમાં વધારે રહે છે, અને આજે તે પણ જોયું એટલે એ સાચું જ હશે. એ જ તો. અત્યાર સુધી તો ભણવાના નામે ફોન વાપરતી હતી. હવે અત્યારે તો વેકેશન છે, એને ફોનની એટલી શું જરૂર હોય? અને એવી તો કેવી બેનપણીઓ કે જે આખો દિવસ એની સાથે વાતો કર્યા કરે. અને ચલો બેનપણી જ હોય તો આપણને હાથમાં ફોન આપી શકે ને જોવા માટે. હા, પણ એ આપતી નથી ને. એ જ કંઈક તો લોચો છે. ગોપી, આ તો કહેવાય નહીં, પણ ધારા અત્યારે અહીંયા છે અને કંઈ પણ પગલું ભરી બેસે તો જવાબદાર તો આપણે જ થશું. એ જ હું વિચારતી હતી કે નહીં ને એણે કાંઈ ખોટું પગલું ભર્યું તો મારા બાને તો એમ થશે ને કે મેં એને સાથ આપ્યો હશે. એટલે મેં નક્કી કરી લીધું છે આપણે ધારાને પાછી મોકલી દઈ. બિલકુલ નહીં. અરે શું બિલકુલ નહીં? અહીંયા એવું કંઈ કરશે તો
આપણું નામ બદનામ થાય ખબર પડે છે તમને? ત્યાં પણ એવું કંઈ કરશે તો? તે તારા બા વિશે કંઈ વિચાર કર્યો છે કે એમના પર શું વીતશે? બિચારા બા. આ ઉંમરે એમને આ વાત કરશું ને તો પણ એમને બહુ દુઃખ લાગશે. અને જો તારાને અત્યારે અહીંયા ખીજાશું, કંઈ પણ કહેશું તો ખબર નહીં કે એ શું પગલું ભરી શકે. તો શું કરું કિશન? જો એને અહીંયા ને અહીંયા રહેવા દેશું ને તો હું કંઈ આખો દિવસ નવરી નથી કે એની પાછળ ધ્યાન રાખ્યા કરું. અને એ તો આખો દિવસ ફોનમાં ખબર નહીં શું વહીવટ કરતી હોય છે. નહીં ને એના મગજમાં કંઈ ખોટો વિચાર આવ્યો અને એ વિચાર એને અમલમાં મૂકી દીધો તો? હા, પણ આપણને આ વાતની ખબર પડી ગઈ છે એટલે કદાચ ધારા પણ કંઈક જલ્દી ડિસિઝન લઈ લે. એટલે એમ કે જો આપણે એને તારા ઘરે મોકલી દઈશું તો એ ડર હશે કે ગોપી વાત કરી દેશે બધી. એના કરતાં એક કામ કરીએ, આપણે તારા બાને અહીંયા બોલાવી લઈએ. બા અહીંયા આવીને શું કરશે? એને કંઈ કરવાનું નથી, પણ અહીંયા સામે હશે તો સીધી વાત છે કે ધારાને પણ એમ થશે કે બા છે એટલે કંઈ પણ કરતાં પહેલાં એ વિચાર કરશે અને એનું ધ્યાન પણ રાખશે. ઠીક છે. આમેય તે બા બિચારા ત્યાં સાવ એકલા છે. ધારા અહીંયા આવી ગઈ એટલે હવે તો એકદમ એકલા પડી ગયા હશે. બાને હું ફોન કરું છું, એ જો અહીંયા આવી જાય તો. આવી જશે તો અત્યારે ધારા વિશે કંઈ વાત ન કરતી. ઠીક છે. હલો. હલો, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કોણ? ગોપી બોલે? હા બા, કેમ છો? અરે બેટા, તારી તબિયત કેમ છે પેલા એ કે? સારું છે. તમને? હા બેટા, મારી તબિયત તો બહુ સારી છે. તો વાંધો નહીં. બા, એક કામ હતું તમારું. લે, શું કામ હતું બેટા? બા, હું એવું કહેતી હતી કે ધારા અહીંયા આવી ગઈ છે તો તમે આમ અહીંયા એકલા પડી ગયા હશો, હે ને? અરે બેટા, એકલી તો કાંઈ નથી. એ મજા ને એ અડખે પડખે વાળી બાયું બેહીન સત્સંગ કરીએ છે ને એ લીલા લેર છે. પણ બેટા, આ ધાર અહીંયા આવી ગઈ બરાબર, આ તાર દેખભાળ કરે છે કે નહીં? હા બા, ઈ તો કરે છે, પણ હું એવું વિચારતી હતી કે તમે અહીંયા આવી જાઓ ને તો સારું રહે. હું? હા. મારું અહીંયા શું કામ છે બેટા? અરે બા, કામ શું હોય? દીકરીના ઘરે ક્યારે કંઈ આવવું તો જોઈએ ને. હા, પણ એ વાત હાસી છે. મેં એટલા તો ધરાને મોકલી હતી. મેં વહેલી તું જા ધારા. ધારાને ભલે મોકલી હોય પણ તમે અહીંયા આવો. મને તમારા વિના નથી ગમતું. લે કર વાત, બોલ. અને આવા સમયમાં તમારે તો મારું ધ્યાન રાખવું જ જોઈએ ને. અમથા તો બહુ કહેતા હતા કે જલ્દી મને નાની બનાવી દે, જલ્દી નાની બનાવી દે. આ 5-5 વર્ષે આવી ખુશી આવી છે આપણા ઘરમાં તો તમારી તો હાજરી જોઈએ ને. અરે બેટા, હું તો બહુ જરાક ગેલી થઈ ગઈ છું. સારા સમાચાર સાંભળવા દે. રાત દી ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી દીકરીને આજે નરવે બાળક દઈ દેજે. હા હા, પણ તમે છે ને આજે જ નીકળી જાઓ આવવા માટે, હો. કેમ કે અહીંયા થોડી તમારી જરૂર છે મારે. પણ કાંઈ તકલીફ જેવું જ નથી ને બેટા તને? ના ના બા, તકલીફ શું હોવાની? આ તો બસ એમ થાય છે કે ત્યાં તમે એકલા રહો એના કરતાં અહીંયા આવી જાઓ. તમારા જમાઈ એ જ કહેતા હતા કે બાને અહીંયા બોલાવી લે, એટલે જ મેં ફોન કર્યો. ઠીક, હવે તો તારી ઈચ્છા છે તો હાલ તો હું નીકળી જઈશ બેટા. હા હા બા. અને તારું શરીર હાચવજે અને ધારાને કહેજે તને કામકાજ કરવા ન દે. હું હમણાં જ પોગી જઈશ. હો? હા બા. હાલ હાલ. જય શ્રી કૃષ્ણ. હા હા. બાપુજી, હા કિશન બોલ. એક વાત કરવી હતી. હા બોલ ને બેટા. હા, તમે તારા વિશે જે કંઈ પણ કહેતા હતા એ સાચું હતું. એટલે કે એ કોઈની સાથે વાત કરે છે. ગોપીએ મને બધી વાત કરી કે બાપુજી સાચા હતા કે તારાનું વર્તન બરાબર નથી. જુઓ, તમે ચિંતા નહીં કરતા એટલે મેં વિચારી લીધું છે. ગોપીને મેં કહી દીધું છે કે
અત્યારે ધારાને કંઈ પણ કહેશું તો એ શું પગલું ભરે એ કાંઈ ખબર નથી આપણને. એ બની શકે કે ન ભરવાનું પગલું ભર્યું તો. એ જ એના માટે જ મેં તમને આ વાત કરી હતી, કારણ કે એ તો છે તો પારકી ઘરની છોકરી ને, ભલે આપણી હગી રહી. હવે આપણી ગોપી વહુની બેન છે એટલે આપણે એટલો ખ્યાલ તો રાખવો પડે ને. મોટી વાત એટલે જુવાન છોકરી છે ને આજકાલ તો શું છે કે આજકાલ વંદુ એ નવું નવું આવે છે, છાપામાં નવા નવા સમાચાર આવે, નવું નવું સાંભળવા મળે, એટલે આપણને ચિંતા થાય કે આ જુવાન છોકરા છોકરીઓને આજકાલ કંઈ વર્તન જ બદલાઈ ગયેલા હોય છે, ક્યાં શું થઈ જાય કાંઈ કહેવાય નહીં. એટલે મેં ફિકર હતી એટલા માટે જ તમને વાત કરી હતી. અને હજુ એ કાંઈ બગડ્યું નથી. ગોપી વહુને કહે કે થોડો તપાસ કરીને એને સમજાવે, કારણ કે તે જે અત્યારે કહ્યું ને કે એને કીધું ને તે એને ખોટું લાગશે, એટલે પહેલાં વાતની પહેલાં તપાસ કરવાની ને ત્યાર પછી એનો કંઈક રસ્તો કાઢવો પડશે. રસ્તો કાઢી નાખ્યો છે કે આ ગોપીના બાને અહીંયા તેડાવી લઈએ છીએ, તો ધારાને અહીંયાથી ત્યાં મોકલી દઈશું ને તો બની શકે કે એ બીકમાં ને બીકમાં પણ પગલું ભરી શકે કે અહીંયા બધાને ખબર પડી ગઈ છે એટલે ત્યાં એના બાને બધી વાત કરી દેશે. એટલે મેં વિચાર્યું કે એક કામ કરીએ, આ ગોપીના બાને અહીંયા લઈ આવીએ, જેથી કરીને એ બા આવી જશે તો ધ્યાન તો રાખશે ધારાનું, અને ધારા પણ થોડીક દબાવમાં રહેશે, અને કંઈ પણ થશે તો મતલબમાં જવાબદારી આપણી પણ ન બની શકે. બરોબર છે, તારી વાત હાસી છે. જો આપણે એને મોકલી દઈશું ને તો એ આપણા વિશે ગેરસમજ કરશે. હા, એના કરતાં આ એક રસ્તો સારો કાઢ્યો છે. પણ હા, એના બા આવે ને ત્યાં લગાણ એને કાંઈ ન કહેતા, કે આપણને એનું જે કંઈ હોય તે એને આપણને જાણશે એવી કંઈક એને જાણ ન કરતા. હા હા બાપુજી. હા, તો તેડી લાવો, તેડાઈ લ્યો. હા, બાને બોલાવી લે. સારું. ચાલો. હું વિચાર કરશો હે? હા, મારા જીજુ છે ને હા, એ થોડાક વધારે પડતા જ છે ને મારી લાઈફમાં ઇન્ટરફેર કરે છે. એટલે હું કાંઈ સમજ્યો નહીં. એ છે ને મને 1 થી 2 વાર જોઈ ગયા છે ફોનમાં, અને મારી બેન પણ જોઈ ગઈ. તો એના પપ્પાને તો હું સંભાળી લેતી હતી, પણ લાગે છે કે આ લોકો છે ને થોડાક વધારે પડતા જ છે ને આમાં ઇન્ટરેસ્ટ લે છે. અરે પણ એમાં શું થઈ ગયું? અને તે એની સામે કાંઈ આમ ગુસ્સો નથી કર્યો ને? હે? ના, સો ખબર તો બધાયને આજ નહીં તો કાલ પડવાની જ છે. અને આપણે ક્યાં કાંઈ ખોટું કર્યું? એકબીજાને પ્રેમ કરવી છે તો પછી એ વાત તો સાચી છે, પણ આ લોકો આ રીતે એવું વર્તન કરે ને કે જાણે હું કંઈ ખોટું કરતી હોય, મેં કંઈક બહુ મોટું કરી નાખ્યું હોય. એટલે મને સમજાતું નથી કે મારે શું કહેવું. કાંઈ નથી કહેવાનું તારે, સમજી તું? અરે આપણે જો કાંઈ ગુનો તો કર્યો નથી, હે? એકબીજાને આપણે પસંદ કરવી છે ને એકબીજાને પ્રેમ કરવી છે, તો પછી એટલું બધું વિચારવાનું ન હોય. અને આપણી બે પહેલાં તો કાંઈ દુનિયામાં નથી કે એકબીજાને પ્રેમ કરવી છે. હે? આ મારી બા આવે છે, તારા બા? મારા જીજુને ખબર પડી ને હા. એ પછી એને અહીંયા બોલાવવાનો નિર્ણય લીધો છે, જેથી કરીને મારી બા મારી ઉપર નજર રાખી શકે કે હું કંઈ ખોટું તો નથી કરતી ને, કે કંઈ ખોટું પગલું ભરવા તો નથી જઈ રહી ને. એટલે ખબર નહીં, પણ મને એવું લાગે છે કે આ મારા જીજુનું કંઈક કરવું પડશે. અરે એનું શું કરવાનું હોય? એનું જો કાંઈ ન કરવાનું હોય, સમજે તું? આપણે આપણું જોવાનું હોય. બસ આપણી બે એકબીજાને પ્રેમ કરવી છે, આપણે બેને લગ્ન કરવાના છે. અને કદાચ તારા બાને બોલાવે છે તો કદાચ એવું પણ બની શકે કે એને પૂછવા બોલાવ્યા હોય કે આ એક છોકરાને પ્રેમ કરે છે, તો એને યારે શું કરવું? લગ્ન કરાવી દેવા છે. હા, તમે છે ને બહુ ભોળા છો. આ મારા જીજુ છે ને એ બહુ સાતીર છે. જો એને મારા લગ્ન જ કરાવવા હોય ને એવું હોય ને તો એ મારી સાથે વાત કરે, મારી બાને આ રીતે અહીંયા ન બોલાવે. હા. આનો કંઈક રસ્તો તો કરવો જ પડશે. અરે કાંઈ રસ્તો નથી કરવાનો, સમજી તું? જો મેં તને પહેલેથી જ કીધું છે ને કે જે થાય એ આપણે અલગ નથી થવાનું. તો આવી અડચણ તો છે ને જીવનમાંય આવ્યા કરે ને આપણા પ્રેમમાંય આવ્યા કરે, તો એ વિશે છે ને બહુ વિચારવાનું નહીં. તો હવે શું કરશું? હા,
કરવાનું હોય તું કહેતી હોય તમે તાર ઘરે આવીને તારો હાથ માંગી જાવો. ના ના હા, કારણ કે મેં તને છે ને હાસો પ્રેમ કર્યો છે. મેં તારી સિવાય બીજી છોકરી સામું કોઈ દી નજર ઉઠાવી નથી જોયું. ખબર છે મને. તો પછી એટલે જ તો છે 2 વર્ષ પહેલા આવી હતી મારે બેનને ત્યાં, અને ત્યારથી જ આપણે બંને વાતો કરીએ છીએ, હળીએ છીએ, મળીએ છીએ. બાકી જો મને કઈ ડાઉટ હોય તારામાં તો મેં ક્યારનો તારો નંબર પણ બ્લોક કરી દીધો હોય. હાચી વાત છે તારી, હાચી વાત છે. અને એક બીજી વાત કહું, હા. જ્યાં હાસું હોય ને ત્યાં જ દુનિયા આંગળી સીંધે. એટલે આમ હારી ન જવાનું હોય, સમજી? હિંમત રાખવાની હોય તો આપણે જ જીત થાય. એટલે છે ને તું અત્યારે છે ને ઘરે કદાચ હજી તને કોઈ કાંઈ કહે ને તો હામું કાંઈ નહીં બોલતી હો. બધાય માની જાહે તમ તારે. તમારો આ સ્વભાવ જ મને ગમે છે, એટલા માટે જ હું તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. સારું, હવે કોઈ અહીંયા જોઈ જાય ને એ પહેલાં હું જાઉં, નતર વળી પાછું ઈ રામાયણ થશે. તારે ઉતાવળ બહુ હો, પણ કાંઈ વાંધો નહીં, જા અને કાંઈ બીજા વિચાર નહીં કરતી હો. આ તારું ધ્યાન રાખજે. બાય. બાય બાય, આવજે. અરે રે બા આવી ગયા તમે? બેટા કેમ છે મારી દીકરી? મજામાં બા, તમે કેમ છો? સારું છે ને તારી તબિયત? અને આ શું થયું? આ તું શું કામ કરે હે? ઓલી ક્યાં ગઈ ધારા? એ રહી ઘરમાં જ છે, કંઈક કામ જ કરતી હશે એ તે. કામ પણ હવે બેટા તારે કામ ન કરાય. આમ હાવેણીને એમ આખું કામ કરાય બેટા. તું તો ખરી છો. એને જ કહેવાનું હંધુય એને સીંધવાનું તારે. હા હા, હવે એ બધી ચિંતા તમે પછી કરજો. આવો અંદર, હાલો. આવો થેલો લઈને. ના તું રવા દે. હાલ. રે કિશન, હા રવિ. ગઈકાલે મંદિરે ગયો તો હું. હા, તો સારું કહેવાય ને, પણ આજ જઈ આવ. ત્યાં તારી હાળી હતી ને આવી તો દર્શન કરવાની. તો? આપણો ગામનો ઓલો નથી હસકો શાક બકાલાવાળો, હા. એની હારે ત્યાં મંદિરે બધી સમજ ને હું તો શું કહેવા માગું છું, બે પ્રેમની વાતો કરતા હતા. પ્રેમની વાતો? હા, તને પાક્કી ખાતરી છે? મારી કાને સાંભળ્યું મેં, અને તને થોડું ખોટું કહું કહ્યું. આ તો તું મારો ભાઈ બનશો એટલે તને આ બધી વાત કરું છું. અરે હા, તારાને શું કહેવું મારે? હા, અહીંયા એને એના માટે બોલાવી હતી અને એ શું કરી રહી છે એને ભાન નહીં હોય? મને એ જ થયું કે આ કાંઈ નહીં બકાલાવાળામાં શું પડી. હા, મને ખબર તો પડી ગઈ હતી. જોકે અમને ઘરમાં બધાને ખબર પડી ગઈ છે કે એ કોઈની હારે વાત કરે છે, પણ મને એ નહોતી ખબર કે આપણા જ ગામનો નીકળશે. અને એ આશકો, તને ખબર છે ને આ ધંધા બધા કેટલીને ફેરવતો હશે. અરે લુખ્ખો છે એક નંબરનો. હા, જૂના કેસ પણ હાલે છે એના ઉપર. હવે મારે શું કરવું એ સમજાતું નથી. હા, ગમે એમ કરીને હા ધારાને આમાંથી બહાર કાઢવી પડશે. અને તારી ભાભી અને સાચું કહું તો એના બા એ લોકોને સાચવે છે. એનું પરિવારમાં બીજું કોઈ નથી. એના બાપુજી હોત ને તો પણ સારું હોત, તો કદાચ મારા ઉપર આટલી જવાબદારી ન આવત. આ બધી જવાબદારી મારા ઉપર આવીને ઊભી છે. હવે મારી હાળીનું ધ્યાન હું ન રાખું તો કોણ રાખે? હવે તું તારી રીતના કાંઈક હેન્ડલ કર. ઘરે બધાને વાત કર્યો તો વાત કર, પણ આમાંથી બહાર કાઢે ને. તારી તો આબરૂ રહે, પણ હવે સામેવાળાની આબરૂ રહે આમાં. હું એને હવે ઘરની બહાર જ નહીં નીકળવા દઉં. હવે કેમ મળે છે હું એ જોઉં છું. હા, અત્યાર સુધી મેં એમ વિચાર્યું હતું કે એને કડક શબ્દોમાં કાંઈ નથી કહેવું. આ છોકરાઓ છે કંઈક ઊંધું પગલું ભરી લે તો, પણ હવે એને જે કરવું હોય ને ભલે કરે. તું ઘરની બહાર નહીં કાઢીને તો ભાગી જાય હોય. કાંઈ નહીં જવા દો. મેં એની વાતો સાંભળે એટલે હું તને કહું છું. હા, ભલે ને વાતો કરતા. અત્યારે ઘરે જઈને બધાની સામે ચોખવટ કરી નાખું છું કે આને પ્રેમ ક્યાં થયો છે. થેન્ક યુ તે કીધું એના માટે. હા, ધ્યાન રાખજે તો. આવો બા. ક્યાં ધારા? તું તો કહેતી હતી ને ઘરમાં કામ કરે. હશે ને, રહોડામાં કામ કરતી હશે એ તો. તારા એવું હોય પછી ક્યારેક મને કીધા વગર આમ આગી પાછી ગઈ હોય ને બાપ, તો મને ન ખબર હોય એમ. આ ધારા દેખાતી નથી ને તું ધારા વિશે કાંઈ ગોળ ગોળ વાતું કરે. શું વાત છે? કાંઈ નથી બાપ, આવી રીતે કેમ પૂછો છો?
કંઈ નહીં, આમ હશે આટલામાં એમ. આટલામાં હોય? અરે કામકાજ ટાણે છે ને ઘરમાં રહેવું છે એના માટે તમે એને અહીં મોકલી છે. હા બા, પણ મને એમ જ હતું કે એ કામ હાટું જ આવી છે, પણ હવે ખબર નહીં. બેટા તારી વાત મને કંઈક આમ આમ સમજાતી નથી. તું કંઈક મારાથી છુપાવતી હોય ને એવું લાગે છે. એવું કંઈ નથી બાપ, આ થોડી ચિંતા થાય છે મને ધારાને લઈને. ધારાની ચિંતા થાય? એની શું ચિંતા થાય તને? એ જ વાત છે ને, મને એવું લાગે છે કે ધારા આપણાથી કંઈક છુપાવતી હોય. હા બા, આપણાથી વાત છુપાવે છે? જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી એનું વર્તન કંઈક અલગ જ છે. જે ધારાને હું ઓળખતી ને એ ધારા ક્યારેય મારાથી ખોટું ન બોલતી, અને અત્યારની ધારા બહુ અલગ દેખાય છે મને. બાપ, સાચું કહું તો મને એવું લાગે છે કે ધારા કંઈક રસ્તો ભટકી ગઈ હોય. આ ગામડામાં આવીને અહીંયા રસ્તો ભટકી ગઈ? હા શું કે બેટા, શું વાત છે? મને ખુલીને વાત કર કાંઈક. બાપ, સાચી વાત મને ખબર હોત ને તો હમણાં હું કહી દેત. સાચું કહું ને બાપ, તું ધારા કંઈક વાત છુપાવે છે, એવું મને લાગે છે. ધારા, આ બેન કાંઈક મૂંઝવણમાં છે. શું વાત છે? ક્યારે આવ્યા તમે? હું તો હમણાં આવી. પણ તું ક્યાં મળી હતી? ગઈ હતી? હે? રિક્ષા મળી ગઈ હતી? રિક્ષા તો મળી જાય ને, પણ હું તને એમ કહું છું આ બેન કેમ મૂંઝવણમાં છે? મેં એને એ જ કીધું કે આ ટાઈમે છે ને તારે મૂંઝવણ ન કરવાની હોય અને છે ને આમ આરામ જ કરવાનો હોય, પણ જો ને માનતી જ નથી. પણ હું આવી તો તું તો ક્યાંક ગઈ હતી. હું ગઈ હતી અહીંયા મંદિરે દર્શન કરવા. ધારા, હવે બા સામે તો સાચું બોલ. બા તને એમ પૂછવા માંગે છે કે તું શું છુપાવે છે મારાથી અને આખા ઘરથી. મેં કેટલી વાર કીધું કે મારે કાંઈ કોઈ સાથે નથી, કાંઈ છુપાવતી નથી, પણ આખું ઘર મને પૂછ જ કરે છે. શું છે? બા, આખો દિવસ ફોન મંતરતી હોય છે. જ્યારે આપણે એની પાસે ફોન માંગીને તો ફોન નથી આપતી હાથમાં. અને એવું કંઈ હોય તો તું કહી દે ને, અમે તને ક્યાંય ના નથી પાડવાના. હા, તું જે કાંઈ વાત હોય બટા કે. હું આવી ગઈ છું, મારા મોઢે કે, મને કે. પણ કાંઈ હોય તો કહું ને. ધારા, જો તું કહીશ જ નહીં તો છાનું છૂપું તારું લફડું ક્યાં સુધી ચલાવીશ? જો તારે એ લફડાને લગ્ન સુધી પહોંચાડવું હોય તો આ ઘરમાં વાત તો કરવી પડશે ને. કે પછી એવું છે કે તું એ માણસ સાથે ખાલી લફડું જ રાખવા માંગે છે, લગ્ન કરવા નથી છે. શું છે? એક છોકરો છે હાય, જેને હું પ્રેમ કરું છું, અને હું જ્યારે 2 વર્ષ પહેલા તારે ત્યાં આવી હતી ને ત્યારથી કરું છું. એ મને ઘણી વખત આપણા ગામ પણ મળવા આવે છે, અને અત્યારે હું અહીંયા આવી છું તો હું પણ એને મળું છું. અમે ઘણા ટાઈમથી એકબીજાને ઓળખીએ છીએ, વાતો કરીએ છીએ, મળીએ છીએ. એ પણ મને એટલો જ પ્રેમ કરે છે અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. આ હું તું કેસ? બાપ, મેં કીધું હતું ને તમને કે મને લાગે છે કે ધારા બદલાઈ ગઈ છે, પણ મને નહોતી ખબર કે ધારાબેન એવડા મોટા થઈ ગયા છે કે કોઈને પ્રેમ કરે છે. હા તો? અરે શું હા તો? બાપ, શરમ નથી એને? મનમાં આવે એમ બોલે જાય છે તું? જરાય વિચાર કર્યો છે આમની ઉંમરનો? પ્રેમ કરીને બેઠી તો જરા જોવું તો તું કે સામે વાળો વ્યક્તિ કોણ છે. તમે ઓળખો છો એને? ઓળખો છો? હા, આ ગામનો જ છે. હા તો શું ખોટ છે એનામાં? શું ખોટ છે એટલે? કિશન કોણ છે? બકાલા વાળો છે. હે? હા, બકાલા વાળો? આ માણ કહીને 5-10 હજાર રૂપિયા માણ કમાતો હશે, એટલા તો આ વાપરી નાખે છે. આને જરાય એટલું પણ નથી ભાન રહ્યું કે મારે ક્યાં પ્રેમ કરવો જોઈએ. જરાક આમ ભણવાની તો બહુ વાતો કરતી હતી ને તું, તો તારા લેવલ પ્રમાણે તે જોયું નહીં કે તું કેવી રીતના રહે છો અને એ કેવી રીતના રહી છે. તો પણ એમાં શું થઈ ગયું? બકાલા વાળો જ છે ને, કમાઈ તો છે ને, ખાલી બેઠો તો નથી ને, મહેનત તો કરીને ખાય છે, અને એનો સ્વભાવ કેટલો સારો છે. એને હું જે માંગુ એ વસ્તુ મને આપી દે છે, મારા કીધા વગર મારા માટે કેટલું લાવે છે. અરે ફસાવી દીધી છે તને. એમાં શું ફસાવાનું? હું જેની પાસે ગઈ હતી એ મારી પાસે નતો આવ્યો. એક નંબરનો લુખ્ખો માણસ છે.
આ ગામમાં છે ને હમણાં એક કામ કરતો થયો છે, બાકી રખડવાનું કામ કરતો હતો. એના સિવાય બીજું કઈ કામ કરતા એને આવડતું નથી. જીજુ જો તમે અશોકને આ રીતે વાત ન કરો. આવી રીતના જ વાત કરીશ અને કહી દઉં છું તને, તારા લગ્ન ક્યારે એની સાથે નહીં થાય, સમજી તું? એ આપણા ઘરને કે આ પરિવારમાં સામેલ થઈ શકે ને એવું જરાય હક નથી ધરાવતો એ. ધરા તને કોઈ ન મળ્યો ને બકારા વાળો મળ્યો. તને જરા શરમ જેવું છે કે નહીં? આપણી લાજ આબરૂનું તો વિચાર કરવો તો તારે. હા મારી જિંદગી છે અને મારી જિંદગીનો નિર્ણય હું જ લઈશ. હા તો હું પોલીસ કેસ કરી દઈશ. એના ઉપર કેસ એમ પણ ચાલતા હશે જૂના, ફરીથી ખોલાવીશ. પૈસા આપવા પડશે તો આપી દઈશ. એને અહીંયા રહેવા જ નહીં દઉં. પછી શું કરીશ તું? કિશન શાંત થઈ જાઓ. શાંત થઈ જાવ? અરે આપણને એમ હતું કે પ્રેમથી વાત કરીશું આની સાથે અને મનાવીશું, પણ આ તો કોઈ વાતે માનવા તૈયાર નથી. આણે તો બધું નક્કી કરી નાખ્યું છે અને અહીંયા જ તે પાછું. જોઈ લઈશ. આ તારી જીજુના બસ તારા પૂછ્યા વગર ઘરની બહાર પણ હવે ના જવી જોઈએ. કિશન શાંતિ રાખો. હા, શાંતિ નથી રાખવી હવે. અરે જુવાન છોકરી છે, ગરમ લોહી છે, નહીં ને કઈ કરી બેસશે. કઈ નહીં કરી બેસે, અને કરી બેસે ને તો સારું. નાઈ લેશું એના નામનું. આવી રીતના જો એ કરશે ને તો ખબર નહીં શું થશે. ચૂપ રહો. શું બોલો છો તમે? આ સાંભળતી હો તો પણ સાંભળી લેજે તું રીતે. બસ સાચું હવે જ કે છે કિશન. આ કિશન સાચું જ કે છે. એને બોલવા દે, એને કહેવા દે. એની મરજી ઉપર એ હાલશે ને તો આ બધાનું નાક કપાવશે. પણ બાપ એ તો એવું નથી સમજતી ને કે આ એના બાપ ઠેકાણે છે. એને તો લાગશે કે અમે એના ઉપર દબાવ મૂકીએ છીએ. અરે અમે તો એનું સારું વિચારીએ છીએ. આટલી સારી દેખાય છે, આટલી ભણેલી છે, એ ધારે એવો છોકરો એને મળી જાય. કાંઈ નહીં, અને એક સામાન્ય કમાતો માણસ. ગોપી, મેં નક્કી કરી લીધું છે. આ થોડો સમય એને આકરું લાગશે, પણ એના માટે જલ્દી સારો છોકરો ગોતીને એના લગ્ન કરાવી દઈશ એટલે વાત પૂરી થઈ જશે. તમે થોડી શાંતિ રાખો. આટલા ઉગ્ર ન બનો. હવે શાંતિ ન રખાય. હજી તમે જો આમનામ સમય આપશો ને એને તો ન ભરવાનું પગલું ભરશે. એના કરતા જ તે એને વળાવી દેવી જ સારી. પછી એને જે કરવું હોય એ કરે. તમારી વાત સાચી છે. હવે એવું જ કરવાની જરૂર છે. હે બકાલા, અચકા, હા. અરે તમે અરે હું છે આ બધું? અરે મારી હાલીને તે પ્રેમ જાળમાં ફસાવી, હે? નહીં, અમે એકબીજાને છે ને આ પ્રેમ કરવી છે. અરે એ નથી કરતી તને પ્રેમ. કરે મને વધારે બોલાવડાવમાં બધી ખબર છે મને તારી, કે તું કેવો માણસ છે. આ પોતાની ઓકાત ન ભૂલ અને મારી હાળીથી દૂર રહેજે, સમજો તું? જો તમે છે ને એવું કરો, માં અહીંયા આજુબાજુમાં છે ને બધા હું આજુબાજુ વાળાને એટલે? હા તો તું મારી હાળીને લઈને ગામમાં રખડે તો મારી કોઈ ઇજ્જત નથી. રખડતો નથી. એ મારા ઘરે આવેલી છે અને તું એને ભગાડીને લઈ જવાનો છો. પણ અમે 2 વર્ષથી છે ને એકબીજાને પ્રેમ હા કરીએ. તો ભૂલી જા હવે. શું કીધું? ભૂલી જાય ને પ્રેમને ભૂલી જાય તારા. દૂર રહેજે મારા ઘરથી ને, અને મારી હાળીથી તો ખાસ દૂર રહેજે, નહીં તો ખબર નહીં આનું પરિણામ શું આવશે. એમ કરો મને. એમ કરોમાં એટલે મેં જિંદગીમાં છે ને આ એક છોકરી હારે જ પ્રેમ. હવે રહેવા દે લુખેશ, બધી ખબર છે મને તારી. બકાલા, તારું કામ કર. કામ કરતા હમણાં શીખ્યો છે અને પાછો મને શીખવાડે છે. ગામમાં પહેલા ઇજ્જત બનાવતા શીખો, કંઈક કામ ધંધા હારા કરો અને પછી આવા ધંધા કરવા આવજો. કઈ નો મળ્યું તમારી હાલી યારે પ્રેમ કરવા બેઠો. જો એ મારી ભોળી જે તારી વાતોમાં આવી ગઈ ને તું, તને તો શરમ આવી જોઈએ ને. તું ક્યાં ને ઈ ક્યાં? તું ક્યાં ને ઈ ક્યાં એટલે મોઢું જો, જોયું તારું કાચમાં? હે, એકવાર પેલા મોઢું જોઈને સવાલ પૂછજે પોતાની જાતને કે તું એને પાત્ર છે, યોગ્ય છે. યોગ્ય શું? જો એની ઈચ્છા છે, મારી ઈચ્છા છે. તમે એવું ન કરો ને. અને હું બકાલું વેચું છું, પણ મેં છે ને કોઈ દી કોઈને ખોટું નથી કર્યું, એટલે કહું છું. તારો જૂનો કેસ ખોલતા વાર નહીં લાગે. જૂનું અરે ઈ તો કેદુનો હું સુધરી ગયો છું. હું મારે બાંધવાનું થતું, અને એમાં એવું હતું કે મેં છે ને વ્યાજે રૂપિયા લીધા હતા, એટલે એમાં છે ને ખોટું મારું નામ આવ્યું હતું, સમજ્યા? જો જો તને મારતો નથી ત્યાં સુધી સારું છે, પણ એટલું સમજી લેજે કે જેમ તને આવડે એમ બધાને આવડતું જ હોય. સમજો તું? મારી હાળીથી દૂર રહેજે, ભૂલી જાજે એને. અને હવે એનો ફોન મેસેજ આવે તો ઉપાડતોય નહીં, અને કહી દેજે કે મારે તારી સાથે કોઈ સંબંધ નથી. બસ આનાથી વધારે તું એક શબ્દ ન બોલતો, નહીં તો ગામના 5 જણા લઈને આવીશ અને ઘરે ખાલી કરાવીશ ને મારી માઈને તોડી નાખી. એટલું યાદ રાખજે અસ્કા.
એમ કરો મને. એમ કરવામાં એટલે તું જે કરે છે એ કરવા દઈ તો વાંધો નહીં તને. મેં મારી જિંદગીમાં છે ને પહેલી વાર પ્રેમ કર્યો છે. તો છેલ્લી વાર હતો આ, પહેલી વાર ને છેલ્લી વાર, પૂરું. તો તમે એકવાર તારાને પૂછજો જો. તારાને કહી દીધું છે અને એના લગ્ન પણ જલ્દી લઈ લેશું. છોકરો એની માથે ગોતાઈ ગયો છે અને એના લગ્ન કરાવીને એને મોકલી પણ દેશું. હા, તું તારું કરી લેજે, નીકળ જા. ગોપી, આ શું કરે તું? પણ હું છે આખો દિવસ હું કંટાળું બેસી બેસીને, કાંઈક તો કરવા દ્યો. અરે બેસી બેસીને કંટાળી જતી હોય તો ચાલ ને તમ તારે, તને કોણ ના પાડે છે? પણ કામ શું કામ કરે છો? તમને કંઈ ખબર પડે છે? જ્યારે છેલ્લા દિવસો હોય ને ત્યારે વધુ કામ કરવું જોઈએ, આવું ડાક્ટર કહે છે. ડાક્ટર તો કીધા કરે, એને શું ખબર પડે? તો તમને બહુ ખબર પડે. હા, મને ખબર પડે. આ તને કઈ થઈ ગયું તો, તબિયત બગડી તો, પડી ગઈ તો? હવે તો કોઈ દુશ્મનની નજર મને ન લાગે, કેમ કે મારી જોડે આ નજરબંધી છે એટલે. એટલા માટે જ તો કહું છું. હા, તું અમથા તો કામ કરે જ છે ને, પણ આ છે ને એટલે કામ કરવાની જરૂર નથી. અચ્છા, તો હવે એના પપ્પા કામ કરશે? હું કરી લઈશ ને. કરો. કચરા પોતા વાસણ કપડાં બધું તમે જ કરી દો. હમણાં હું મારું કામ પતાવીને આવીશ ને પછી બધું કામ કરી નાખીશ. ક્યાં જવું છે? હા, મારે થોડું કામ છે એટલે બહાર જાઉં છું. કિશન, આજે રવિવાર છે, આજે કોઈ કામ ન હોવું જોઈએ. અરે આ મનસુખભાઈ કેટલા દિવસથી મને બોલાવતા હતા. તેલ લેવા ગયા મનસુખભાઈ. અહીંયા મારી સાથે રહેતા નથી ને, મનસુખભાઈ ને પેલા ભાઈ ને ફલાણા ભાઈ ને. ગોપી, તારી સાથે તો રહેવાનો જ છું ને. હા, જન્મો જન્મનો સાથ આપ્યો જ તને, અને આપણે બંને ક્યાં દૂર છીએ? બસ મીઠી મીઠી વાતો કરીને મને ફસાવીને પોતાનું કામ કઢાવતા આવડે છે, બીજું કંઈ આવડતું નથી. તને ખબર છે? શું? તે નહીં વિચાર્યું હોય ને મેં વિચારી લીધું છે. શું? તે કંઈ વિચાર્યું છે આપણા આવનારા બાળક માટે? બહુ બધું વિચાર્યું છે. એને કેવા ઘોડિયામાં સુવડાવીશ, કેવી ગોદડીઓમાં સુવડાવીશ, કેવા કપડાં પહેરાવીશ, બધું વિચારી લીધું મેં. બસ ને, હા, તે એટલું જ વિચાર્યું છે. અરે મેં તો નામ પણ વિચારી લીધું છે. નામ? હા. શું? અંશ. અંશ? પોતે પોતાની રીતે કહી જ દીધું, મને પૂછતાય નથી કે મને આ નામ ગમશે કે નહીં. પૂછવાનું શું હોય, મને મતલબમાં ગમે છે અને પણ મને ન ગમ્યું. તો મજાક કરું છું, મસ્ત નામ છે. તો પછી હા, તો ચલો હવે ઘરમાં આવો. ઘરમાં નહીં ગોપી, મારે બહાર કામ છે, હું મનસુખભાઈને મળીને ના, આજ નથી જવું. જલ્દી પાછો આવી ના જઈશ. ના 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 ના, અરે, આજ નહીં. ચલો. તું સમજવાની કોશિશ કર ગોપી. તો પછી હું તમારું નહીં માનું. તમે દર વખતે પોતાનું કામ કરાવી લો, મારી તો કોઈ વાત માનતા જ નથી. તું ફક્ત 15-20 મિનિટ. ના ના ના, 1 મિનિટ પણ નહીં. સારું 10 મિનિટ તો આપ. 1 મિનિટ નહીં તો? હા, એવું થોડી ચાલે, અહીંયાથી જતા પણ મારે વાર લાગે, એટલી 1 મિનિટમાં તો કંઈ ન થાય. અરે પણ કિશન, શું કામ છે? મનસુખભાઈને પછી મળી લેજો. મનસુખભાઈ ક્યાં ભાગી જવાના છે? એવું નથી, મનસુખભાઈએ મને ઘણા સમયથી કીધું હતું. એ મેં કંઈક ગામની મીટિંગ પણ ગોઠવી હતી, ત્યારે પણ હું હાજર નહોતો રહ્યો. અરે છોડો નહીં, બધું પપ્પા સંભાળશે. પપ્પા વાળી ગોપી, તું મને આમ ન કર, નહીં તો તમે પછી. યાર બધી વખતે પોતાનું જ ચલવો છો, મારું કઈ ચાલતું જ નથી આ ઘરમાં. હું છે ને બાળક આવે ને એટલે મારા બાની સાથે એમના જોડે જતી રહેવાની છું ઘરે. નહીં, બિલકુલ નહીં. ના, હું જતી હું રહીશ. સાથે આવીશ. ના, તો તમારે સાથે આવવું છે અને અત્યારે મને મૂકીને જવું છે. એક કામ કરો, હું પણ મનસુખભાઈને મળવા તમારી સાથે આવું છું. ત્યાં થોડી અવાતું હશે. હા, હા, ચાલો. ગામમાં બધા જોવે કેવું લાગે. તો એનું શું થઈ ગયું? શું કેવું થઈ ગયું? બધાની નજર પડે. હા, તો મારા ઘરવાળાનું જ છે, એમાં શું ફેર પડે? પણ અત્યારે આવી હાલતમાં બહાર ન નીકળાય. એવું બધું ન હોય તે કિશન. પેટ જોઈને લોકો કેટલા બધા વિચારો કરવા લાગે. એમાં બૈરાઓ જોઈ જાય તો ખાસ વિચારે, દીકરો લાગે, દીકરી લાગે, આ છે તે જેને છે. જે વિચારવું એ વિચારવા દો. મને સાથે લઈ જાઓ અથવા તમે પણ ઘરમાં આવો. હે ભગવાન, તું નહીં માને, મેં તો નક્કી કર્યું જ હશે. ચાલ બેસ. ગોપી, આવું છું હમણાં, જલ્દી. કિશન! કિશન! એવા છે ને, મારું તો કોઈ દિવસ માનતા જ નથી. હું પણ હવે તમારી એક વાત નથી માનવાની. જુઓ તમે.
તારા તારા તારો ફોન કેમ બંધ આવે છે? મેં કેટલા ફોન કર્યા. આ મારો બનેવી એને મારો ફોન પણ લઈ લીધો અને મને આ ઘરની બહાર નીકળવાની પણ ના પાડી દીધી. આ બધું છે ને તારા કારણે જ થયું. મારા કારણે? હા તો કંઈક હારી કમાણી કરતો હોય, હારો કામ કરતો હોત તો આવી રીતે ના ન પાડત મને. હા તો કહે છે કે 2% શાકભાજીવાળો. તને કોઈ બીજું મળ્યું જ નહીં કે તું આના પ્રેમમાં પડી? નથી એનું કાંઈ સારું નામ કે નથી સારું કુટુંબ કે કોઈ એના ભાઈઓ નથી બોલાવતા. ન બોલવાનું બોલે છે મને અત્યારે. અત્યારે તો હું છે ને આવ સુધરી ગયો છું, તને ખબર છે ને. હા તે પાછળ એવા કાંડ ન કર્યા હોત ને તો અત્યારે ક્યારના આપણા લગ્ન માટે બધા માની ગયા હોત. અમારા બનેવીએ છે ને મારી માને ને મારી બેનને બેયને ચડાવ્યા છે અને ચોખ્ખી ના પાડી દીધી કે આ અસ્કાહારે જો તું મળી છો ને તો તારા ને એના બેયના ટાટિયા ભાંગી નાખીશ. એવું કીધું તને? હા, અને એ પણ કીધું કે એનું લેવલ જો અને તારું લેવલ જો. એનું મોઢું જોઈને કે હળી ગયેલ જામફળ જેવું તો એનું મોઢું છે. જો મારી વાત સાંભળ, હું છે ને તારી વગર નહીં જીવી શકું, અને એ તો મારી પાસે આવ્યો તો. જો શોક, મને નથી લાગતું કે મારા જીજાજી આ વાતમાં માનશે. તો નહીં માને તો તારે મને ભૂલી જવી પડશે. નહીં. જો હું છે ને તને ભૂલી નહીં શકું, તને કહી દઉં છું. જો હું છે ને તારા વગર નહીં જીવી શકું, તને કહી દઉં છું. તો શું છે રસ્તો તમારી પાસે? છે કોઈ રસ્તો? હા, હાલ આપણે બે ભાગી જવી. શું વાત કરો છો? ભાન તો છે કે નહીં? હે, ભાગીને લગ્ન કરું ને એટલી હલકી પણ નથી. મારો પ્રેમ એટલો કાચો પણ નથી. જો મારે નથી પાગવું, પણ તો મનાવીને તારી બેનને, તારે બનાવીને તારા બાને બધાને મનાવીને બધાને મનાવું, પણ એના માટે કંઈક બેઝ તો જોઈએ ને તારો. હે, આમ મહિનાના 5000 માંડ કમાઈ લેસ તો એને કઈ રીતે કહું કે આ મારું પૂરું પાડી દેશે? તો ખાલી 5000 નથી કમાતો, ક્યારેક ક્યારેક સમજો 7-8 હજાર કમાઈ લઉં છું. તો 7-8 હજારમાં થાય હું અત્યારે? મોંઘવારી જોઈ કેવડી હે? પણ મોંઘવારી જેવડી હોય એવડી, પણ આપણો પ્રેમ છે ને બહુ મોંઘો છે. મારો પ્રેમ છે ને હું કોઈને વેચી નહીં દઉં, એટલું યાદ રાખજે. તો છે ને કાલે મને છોકરાવાળા જોવા આવે. કાલ જો તારી પાસે રસ્તો હોય ને તો આજના દિવસમાં જ કંઈક રસ્તો કર, બાકી પછી આવી જા છે મારા લગ્નમાં નહીં, ઢોલ વગાડવા. હું કાંઈક રસ્તો કરીશ. નહીં, હું આને હામી ન જ રહી, ભલે ગમે એ કરવું પડે.
શું થયું બા મને બહુ દુખાય છે. મોટી તારા બેન શું થાય છે બેન? બાપ મને દવાખાને લઈ જાઓ. કિશન હું થયો ક્યાં છે જીજાજી? અને આ કિશનને ફોન કરો ને અરે હું થયું પણ આને લાગે છે કે- આવડે છે ને દવાખાને લઈ જવી પડશે. લેબર પેન અરે કાંઈ વાંધો નહીં ખમો જરા બેટા હું અત્યારે કિશનને ફોન કરું ધીરે બેટા કઈ થયું હમણાં જઈએ હા કઈ નહીં થાય હો કઈ નહીં થાય હો હિંમત રાખવાની બેટા તો ફોન નતું પાડતો કઈ વાંધો નહીં. ફરીવાર લગાડો ને પરિવાર એકવાર ટ્રાય કરો નહીતર પછી બા બેનને આપણે દવાખાને લઈ જઈએ. હા હા એવું જ કરશું એક મિનિટ લાગે છે કે જોઈ લો બેટા અરે ફોન તો રિંગ તો જાય છે પણ ફોન નતું પાડતો કઈ નહીં તમે બસ અહીંયા બાજુમાંથી ઓટો કરાવો બેનને લઈને આવીએ હાલો છીએ. હાલો હાલો આપણે લઈ જઈએ આશીને તમે પકડજો. ઓટાને બોલાવો. હા જી જી જલ્દી જલ્દી હો ધ્યાન રાખજો હા, બેટા ધીમે. ધીમે ધીમે હો બેટા હા, ઉતાવળ ન કરતી કઈ અરે કાકા અરે હું થયું અરે મને મોડું થાય છે મારી વહુની સુવાવળ થઈ છે અમારા દીકરાને ત્યાં દીકરો આવ્યો છે મને જવા દે તું પણ તમારા દીકરાનું ખૂન થઈ ગયું છે. હું વાત કરું તો કેમ અરે હું થયું ઓલા હસકાએ મારી નાખો છે. કહું અરે બાપરે હું વાત કરું તું બા વિચાર્યું નહોતું હે કે આટલો સરસ બેનનો બાબુ હશે. કેવો જમાઈ જેવો લાગે ને નહીં મારા જેવું જ લાગે છે. હા જવા દે હવે કિશન જેવો લાગે છે મને તો બહુ જ કેવો સરસ હું છે ને બનડ્યો. હા. હા, આપણે છે ને આપણી ઘરે જ લઈ જવું છું અહીંયા નથી ચોક્કસ રાખવાનું. બેટા. હું જ રમાડીશ એને. અરે બા બહુ ખોટું થઈ ગયું છે થઈ ગયો પણ અને હા આ છોકરીને લીધે થયું આ છોકરીને લીધે થયું છે શું થઈ ગયું અરે બા આપણો કિશન કિશન આપણા કિશનની હત્યા થઈ છે બા બા આ છોકરી આ કાળ મુખી જેની હાથે ફરતી હતી ને એ ઓલો બકાલાવાળો અસકો એ હરામ ખોરે કરી છે એની હત્યા આ નો સાચું હોય આ ખોટું છે. અશોક ક્યારે આવું ન કરે. નહીં બા આ ખોટું છે. અરે એને કર્યું છે ને મારો દીકરો મરી ગયો એને છોકરો થયો એવું એને કે હવે મારી વહુને હું જવાબ આપે અશોક હા તે શું કર્યું? અશોક હા તે બહુ ખોટું કર્યું. આ હું કર્યું તે મારા ઘરમાં જ ફાળ પાડી પોતાના બેનનો સંસાર છીનવી લીધો ભગવાન કોઈ દી માફ ન કરે તને મારી ગોપી આમ સાંભળશે તો હું કહેશે મારી વહુને હું કહે એને વાહ આ જોયું આ તે પરિણામ એને જોયું ને કેવા માણસો તારે કેવો માણસ હતો એ કેવો લુચ્ચો માણસ હતો જોયું ને જોયું હલકા માણસોની સોબતોની અસર આજે મારી દીકરી હતી ને આથી થઈ ગઈ પોતાની બેનનો સંસાર મંગાયો અને જરાક તો વચાર કરવો જોઈતો હતો મને પહેલેથી તારા પર શંકા હતી અને હું એટલે જ આ લોકોને કહેતો હતો કે આ છે ને કોઈકની હાથે ફરે છે અરે તું ફરે એનો વાંધો ના પણ મારા દીકરાનો જીવ હું કરવા લઈ લીધો મને આ વાતની જાણ નથી અને મને તો હજુ માનવામાં જ નથી આવતું કે હા અશોક આવું તને કરે. પણ માનવામાં ન આવે પણ અમે તો કીધું ને માની લીધું તું તારા કામમાં આવા હતા મારી વહુને હું જવાબ આપ્યો એ કિશનનું પૂછે તો હું કઈ એના દીકરાને હું જવાબ આપે મોટો થાય તો
કે એની માસી એનો જીવ લઈ લીધો એના પપ્પાનો. આમાં કોણ કોને છાનું રાખશે? મારી બહુને હું જવાબ આપ્યો. હે ભગવાન, ઘર ફૂટી ગયા અમારા.